હેલો ભાઈ લોકો ભાઈનો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. તો સ્વાગત છે તમારું આપણા એક વ્લોગમાં. મારું મોટું બરાબર આવે છે? મસ્ત આવે ભાઈ. હું પેલા જ મસ્ત भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब तो પણ है ને અહીંયા વ્લોગ બનાવવાનું કઈ કારણ નથી. અમે ફર્સ્ટ ટાઈમ તળાવ વિઝિટ છે અમારે તળાવની. અમે જુનાગઢ રહીએ તો પહેલી વિઝિટ છે, પણ મજા આવી આવે. ટ્રાફિકમાં મને ગમતું નથી. મને નથી ગમતું તો નાગલા નથી ગમતું. મારા ભાઈ ના ગમે મને નહોતું અવાજ ગમે. થોડોક તને સ્થાન થોડી ના હોય. અવાજ થોડોક મારો ફાટેલો આવશે. સુનિલભાઈ ને આવી ગયા કહ્યું ના એ ફોટા પાડવા આવ્યા છે અને હું પહેલી વખત જ આવ્યો હું, પણ મજા આવી. કેમ हम બધા પહેલી વાર જ આવ્યા છીએ હા એટલે થોડુંક એન્ટરટેનમેન્ટ બહુ જાજુ છે. મસ્ત મજા આવે છે. આઈ હોપ કે તમને પણ આવશે. હાલો આપણે સુનિલભાઈ પાસે જઈ અને સુનિલભાઈની વ્યથા આપણે સાંભળીએ. સમજીએ. આ જો અમારા લોકો દેખાય છે, પૂરા ભાઈ ને બધા છે, અને હું અને લકી ને નાગેશ તણે હેરો હોય, અને એ લોકો અલગ હોય, અમે અલગ હોય. ટીમ થોડીક અલગ છે આપણે. ટીમ એસ્થેટિક જે બધા એસ્થેટિક છે. અમે દેશી ધડાકા છીએ. અમે દેશી ધડાકા છીએ. આવજો. તમારા ભાઈના શૂઝ જો કેમ લાગે છે? ચોખ્ખા અજીઓમાંથી. કાંઈ વાંધો નહીં, હવે નવા નથી લીધા, જૂના છે. હા તો નવા હશે બસ. ઓકે, અહીંથી ચડવાનું છે. જો તમારા ભાઈનો ફેસ જો, અમે બે ભાઈનો બ્લોગ. અહીંયા તો અમને આવીને બહુ કઈ પણ બોલવાનું જોઈ ને, જય માતાજી. આજો પબ્લિક જો ફૂલ હે. જૂનાગઢની આમ તળાવ આવીને એવું લાગે કે પ્રગતિ થાય. લે પબ્લિક જો, તમે અજાણા લોકો જો, અને તમારા ભાઈ જો. આ બતાવો ટીવી. આજો આપણા ભાઈ ક્યાં ગયા? તમારા ભાઈ ભૂરાને જોઈને હું રાજી થઈ ગયો. મને એમ કે સુનિલભાઈ ભેગા વ્લોગમાં આવી છે, પણ એ તો બધા અલગ છે. અરે ભાઈ હું મામાના છોકરા ભેરો આવ્યો. અને મામાનો છોકરો છે. હાલો હવે બધા ગારે આવી. હાલો હાલો આવી નીકળો. ક્યાં હે? ક્યાં હે? બસ કાંઈ નહીં, સારું છે, મજા આવી. ભાઈ એમ કહો સુનિલ નહીં ગયા હે તું કે આપણે જોઈને ફોન સુનિલ ને ફોન કરતો. સુનિલને ગોતી લેવું ફોન નથી કરવો. ડિસ્ટર્બ કરવા ફોટા પાડવા જોઈએ. ફોટા પાડવા દે ને, અમારે ફોટા પાડવા હોય ને દીકુ. પછી તારા ભાઈને ફોટા બોટા પાડવા હે, વિડીયો બનાવવો હે. તારો તો સલમાન ખાન લાગે છે. કોણ હું? હા ના હોય, સલમાન લાગે છે. ના ભાઈ. યસ. આ તમને ખાલી જનરલ દેખાડું, હું કાંઈ બોલો નથી, ખાલી જો એસ્થેટિક. डूबता हुआ सूरज और भागता हुआ विराट डावी. कभी किसी के हाथ नहीं आता, लेकिन वो तो डूब गया, मैं नहीं डूबा. વિરાટ अभी हम जिंदा है. अभी सुनील भाई को તો કેમ છો ભાઈઓ તથા ભાઈઓ અને બહેનો? તો અમે બધે આવી ગયા છે તળાવે. એ કહી દીધું મેં, બીજું બોલ. તો અમે વિરાટભાઈ તો બિચારા શાયરી ગાતા જઈએ છે. એના ફોટા પડવા હતા, પણ સૂર્યદાદા બિચારા હાથમાં ગયા. તો વિરાટભાઈ કभी હાથમાં એટલે આપણે ફોટા નથી પાડવા. બીકોઝ ફર્સ્ટ ટાઈમ તળાવ થોડુંક કાચું આઈ બોલાવી દેજો. તો આઈ એમ તમને ગોઈંગ બધાને હું બતાવી દઉં. બધા એના વ્લોગરને જોઈ લીધો. હું કાંઈ બધો વ્લોગર નથી કે તમને બધું રાખીને બતાવું પહેલા કે ભાઈ હું વ્લોગ બનાવું. આ પિચકારી શું છે? यहाँ पे कौन मूत रहा है? यहाँ से दिखाओ. ये सब लीला नहीं, ये सब गीला भगवान की लीला है भाई. ये सब गीले रहते हैं, क्योंकि हमारे यहाँ भवनाथ है ना, भवनाथ આ તળાવ બન્યું કેટલો ટાઈમ? 2 મહિના થઈ ગયા છે ભાઈ. હું પહેલી વખત આવ્યો. તો હું પહેલી વાર આવ્યો, અમે બે પહેલી વાર આવ્યો, ત્રણેય. અમે ત્રણેય પહેલી વાર આવ્યા. तो बता सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा
सारे जहां એટલું બધું કરવું કાંઈ નથી દેખાણું. આમ બેક કેમેરો કરીને બતાવી ને. જય હિન્દ, જય હિન્દ, જય ભારત. जय विराट इसके भी गलियां तंग है. એમ હું હારું આવે વિડિયો બનાવવાનો છે. એવા નથી આપણે વિડિયો. આ બધા રીલ બનાવવા આવતા હોય. મારા બેકગ્રાઉન્ડમાં પાછળ તમને દેખાતી હશે રીલ બનાવતા હશે. અને આ બધા ટેલેન્ટ શો કરતા હોય એટલે જુનાગઢ માટે બહુ ઓલી સારી ઓપોર્ચ્યુનિટી છે. શું કહેવાય ને સરસ કે લોકેશન બધાને ગોતવું ન પડે. એમ બધા છોકરા છોકરી અહીંયા આવીને બનાવે. અમુક હોય છે સરસ છે ને એ હોય. બાકી તો બધા અહીંયા બધા પોતપોતાના પ્રેમ જતાવીએ અને અમે ત્રણેય ભાઈઓ ગપ્પા મારીએ છીએ વાતો ને બધાને જોઈએ અને હવે તમે અહીંયા તમે ભગવાન કી લીલા દેખો તમે અમે તમને તળાવ બતાડવા નથી આવ્યા. બાકી તો પ્રોપર આમ ઓલા વ્લોગરની જેમ નોલી એક એક ખૂણો બતાવે. અમને તો ખૂણો બતાવી. અમારે એવું કંઈ બ્લોગ બનાવવાની ઈચ્છા હતી નહીં. આ તો થોડા આવ્યા તો મેં ચેક કરી લઈ. પબ્લિકનો રિસ્પોન્સ બહુ છે અમને જો કે વિરાટભાઈ તમે બ્લોગ બનાવો. વિરાટભાઈ નિવૃત્તિ લઈ લીધી. પાપો પછી બતાવી. હજી મારા એટલા બધા ફોલોવર 1.5 લાખ જ છે. ઓલા ભાઈ સીટી પાડે ના પાડે એ ભાઈનો સીન લઈ લઈએ આપણે. શું કહેવા માંગે મસ્ત છે હા. હું છોકરો જ છું ને કંઈ મોટો નથી થઈ ગયો. ભાઈ આપણે જઈએ એને શું તકલીફ છે આપણે પૂછીએ. બંધ કરી દે હવે. લોક તો આપણે બહેન નહીં આગે સિંગલ બંધ ના કરવું. લોક ચાલુ જ રહી. ઓહો મજા આવે એવું ઊભા કરે. આ તો કઈ ખોટું યાર. હેલો કહી દઉં હાય કહી દઉં હાય ઘર ભેગું થાને ભાઈ. હાય કેવું જ પડે કાકા નહીં કીધું તો હાય રિપીટ કરતા તમારી પાસે હાય હાય છોકરી તો ઠીક કાંઈ મોટી ઉંમરના આજો મારા બધા રોકી ભાઈ ને આ જો ને યાર. આ સ્ટાઇલિશ પાતર છે. આ પુષ્પારાજ. આજો નાગરાજ. રોકી ભાઈ. સનોપ કલેક્ટર આ ઠોકી ભાઈ. આ સુનિલભાઈ. આની ઓલો એપલ જ્યુસ આ એડિટર ભાઈ. એપલ જ્યુસ ને લે આવડા એપલ જ્યુસ અને ક્યાં પડ્યો તો પીને અને દીવમાં ઓય રૂકો વાગે આ મોટું આંખ અને દીવમાં પરમિટ વાળું પીધું છે. આજો આંખમાં આંખ હોજી જે પીન પેડો લાગે છે. પીધું. એ ક્યાં ગાવું આના હા ખોટું બોલું ના પીધું. એ ભાઈ આવડો છે ને આવડા આ ને એટલો આમ છે ને દિલથી એટલો રહીશ છે ને એ 300 રૂપિયા વાળું એપલ જ્યુસ પી છે 300 રૂપિયા. આરામ છે પાણી વાણી નાખતો હતું. સ્પ્રાઇટ સિવાય લેતો નથી. પીન કાલે જ પેડો છે જો આ મોટું આંખ હોજી ગઈ. ભાઈ ને એ ગાડીમાં ફૂલ પેટ્રોલ આને ભરાઈ ગયું ને એમાં ગાડી નમી ગઈ મારે થોડું ગાડીમાં નાખે જો તો કરે ને એને ક્રેચ જો પડી ગયા ખાલી તો ક્રેચિસ થઈ ગયા. માનવભાઈ અમારા એડિટર કેમ હસ તારા ભાઈ છે એક નંબર કાંઈ ઘટે નહીં. સલમાન લાગે છે તારું કે સાઈડ લાગે સાઈદ જ હોય. યાર વિડીયો ને ફોટો બનાવવાનું મન બહુ થાય છે પણ શું કરું એમાં ખબર છે કપડાની દુકાન મારે જે દીની હોય ને તે દીના કપડાં લીધા નથી. તમે માન છો એવું વિડીયો બનાવવાનું મન નથી થતું મને. પણ શરદી હવે થઈ ગઈ લાગે. શરદી થઈ ગઈ એટલે એ તો અવાજથી ખબર પડી ગઈ. ખબર કપડાં લેવા જવા છે ફૂલ. એક નંબર. હા આપણી દુકાનેથી આ વખતે માલ લેવા જાય તો સ્પેશિયલ મારા હાટું અલગ કપડાં કાઢવા. ચેક આઉટફિટ. હવે કામ કરે તું એને આમ આડો લઈ લે એ બંધ કરીને આમ આડા 3-4 સીટ લઈ લે. તારા ભાઈનો બ્લોગમાં એસ્થેટિક નાખીશું આપણે. ફૂલ તળાવ ઘૂમિંગ એન્ડ બ્લોગ બનાવવાનો કાંઈ આઈડિયા નહોતો પણ આ હું મારો બ્લોગ લઈશ તું ચોખ્ખું હા તમારો બ્લોગ લો જા. હા પેદા જ રૂપાડે છે હવે બ્લુ ને વ્હાઈટ આપણે બે ભાઈ પેદા જ રૂપાડે છે સમજી ગયા અમે બે ભાઈ ને આમ જોઈને બધા એમ જ કે આ શું ખાઈને પેદા થયા અમે પેદા જેવા થયા હતા યાર. મારા માસા માસીને ધન્યવાદ, તમારા પપ્પા ને મમ્મીને ધન્યવાદ. અમારે જેવા કોઈ નૂર પેદા કર્યા. બાકી આ જમાનામાં ક્યાં કોઈ છે અમારી જેવા. અમારી જેવા મળતા જ નથી. મારા માનતા જ રાખે. ખરેખર હું તો એવું માનું છું કે અમારી જેવા ખરેખર કોઈ હશે નહીં. આજકાલના છોકરાઓ નશા એટલા કરે. હવે
મને એ વાત તો ગર્વ છે કે અમારા બેમાંથી કોઈ સિગરેટનું કે પાન માવાનું વ્યસન નથી. બાકી અત્યારના છોકરા યાર હું તો ક્યારેક ક્યારેક વિડીયો બનાવવા કેવી કોલું ના નશા કરે છે યાર. હું તો વિડીયો બનાવવા તો ક્યારેક પીવું છું, કોઈ વિડીયો બનાવવા માટે આ બધા ઈ ક્યારેક ક્યારેક પેલો કમેન્ટ કરે ને વિરાટભાઈ તમે સિગરેટ પીતા વિડીયો જોયો બાકી બીજું આજો મારા ભાઈઓ એટલે અમને અમારી જાત ઉપર ગર્વ છે. એટલે હવે જો તમને એવું લાગતું હોય, દયા આવતી હોય, તમારા ભાઈ હાટુ કોઈ સારી છોકરી હોય એ લ્યો તો પ્લીઝ કમેન્ટ કરો. એટલે અમે કંઈક તમારું નજરાનું કરશું. હવે આવતા વર્ષે હે ને મને હરખ છે હવે મારા ભાઈના લગ્ન મારા કરવા છે. ટૂંક સમય થાર ઉપર ચડી અને પૈસા ઉડાડવા છે. ઓકે ડટા ડટા. ભગવાન તને ઘી મોઢામાં દે ખાંડે મોઢામાં દે. હા ચાલો કાંઈ વાંધો નહીં, હું ફોટો પાડી લઉં. વિડીયો બનાવી અમે ઘણા ટાઈમ પછી બનાવું છું તો અમારા આર્ટિસ્ટનો ફોન આવી ગયો હે અને અમે રાજુભાઈ જાવડા હા અમે છોકરા રાજ બગડ્યા છે હવે. છોકરા અત્યારે જીમમાં અને વિડીયોમાં ને ગાંડા થયા છે હવે. નવરાત્રી આવશે તો હું થાય આમાં. અને અમારો આ વિડીયો બનાવવાવાળો માનુભાઈ બસ છે. ને વિડીયો બનાવો કરો ડાયરેક્ટ ભાઈ માંથી. હા, વિડીયો બનાવો બધા. માય ગોડ, ઓ માય ગોડ. પેલા પૂરી વાત તો અમે જોશ ને, ઓ માય ગોડ, ઓરે સંગત ની અસર છે. બીજું મેં આને બધાને આર્ટિસ્ટ કીધા અને એને વિડીયો બનાવવાનું કીધું એમાં મારી શું ભૂલ થઈ ગઈ. જી હી તો કીધું ને મેં બસ જોશ ને, આમાં તમે જોયા જઈશ. ત્યારે જો એક વિડીયો બનાવવાનો નથી તો 1 2 3 4 5 6 જણાએ મારો ખાલી એક વિડીયો નો બનાવી દીધો. હું ખાલી એક વિડીયો બનાવતો હતો, એક વિડીયો બનાવવાનો દીધો. કેટલા સમય પછી આવ્યો છું વિડીયો બનાવવા તમને ખબર ને? આફ્ટર લોંગ ટાઈમ પછી આવ્યો છું વિડીયો બનાવવા. પણ હવે બનાવવા ન દીધો તો શું કરું? બનાવવા ન દીધો યાર. આમાં જો હરિયાલી કે અહીંયા હરિયાલીઓ કેટલી છે. તમારો ભાઈ છે જો એક નંબર તો ચાંદ જેવો લાગે છે તું. યસ સબ ભૂમિ ગોપાલ કી યસ. મારા રાજુભાઈ જો વિચાર કેના વિચારમાં તું ખોવાયેલો હે? વિચાર તો કેટલાય છે, કેટલા વિચાર છે કે એના વિચાર કરું કઈ સમજાતો નથી. હે ભાઈ? એ સુનિલભાઈ ફોટો પાડ દે ભાઈ ને. એ ભાવનગર થી છે બિચારા. યસ ચાલો ચોખ્ખા હોય તો ભાઈ સીન. હા રાજુભાઈ બોલા જાઓ. એ ધવલા આનું તો મીમ બનશે. તળાવે અમે રાજુભાઈ બેઠા છીએ. એમ તો સારું છે હો ભાઈ તળાવ. હું પેલી વખત આવ્યો આજે. તળાવ બતાડવા નથી આવ્યો તમને. કેમ તમે તળાવ ઓલરેડી જોઈ લીધું હોય છે. અમારા જુનાગઢના ઘણા બધા બ્લોગર છે જે તમને તળાવ બધું બતાડી દીધું હોય છે. એ લોકો વ્યૂ ખાઈ ગયા છે અને મને કાંઈ વ્યૂનો એવો મોહ નથી. જો તળાવ નહોતું બન્યું ને ત્યારે મને સુનિલે કીધું હતું કે તું તળાવ ન બને ત્યારે વહેલી જ હોય જાય. પણ યાર અમારો કામ ધંધો એવો છે ને કે અમે આવી જ નહોતું. યુનો કેટલા ઘણા બધા બિઝનેસ છે. તમને વધારે હેપી દિવાળી. ઓ માય ગોડ હેપી હોલી આજે હતી એટલે તમે બ્લોગ જોવો ત્યારે વહી ગઈ છે. આમાં જ ડિસઅપોઇન્ટ કરે માણસો પણ એનું સાંભળવાનું નહીં તો કીડિયું હોય. હાથીને કચરવા આવે પણ કચરી ન હોય કે સમજાઈ ગયું આમાં. બોલાનો વિડીયો સાંભળવાનું હોય એકચ્યુઅલીમાં. સમજો છો તમે? કાંઈ વાંધો નહીં. હા એ તો હાલે રાખે. મારી જાય પછી નીકળી બતાડી ઘરે. હા એક નંબર કાંઈ ઘટે નહીં. અહીંયા અમે હાથી જ હતું જો તમે જોઈ શકો છો. અહીંયા હે ને ફૂલ મજા આવે એવું છે. એટલે કોક માની લો કે અહીંયા શું કેવું તારે કાંઈ ઘરવાળી બરવાળી લઈને આવ્યો હોય તો ટાઈમ હોય જાય આપણે ન હોય. એમ તો હવે જો ઘરવાળી તો હોવી જોઈએ ને, બાજુવાળાને લઈને આવો. હા ગમે એને લઈને આવવાની આજુબાજુ વાળાને ફરવું તો જોઈએ ને ભાઈ બધાને. ટાઈમ હોય જાય તમારો બાજુવાળાને દુવા લઈને આવો. દુવા લઈને આવો, હા. નાની બાજુ ફાળી નાખે મારી. અને ભાઈને લગ્ન કરાવી દેવું અમે એટલે હવે પછી ઘરવાળી લઈને આવી છે. વિરાટ તારા હાટું બહુ વિચાર કરે છે. તારા લગ્ન થાય ને પછી હમણાં ક્યાંક આગળ કોક. આગળ નહીં હમણાં ઘડીક થાય ને એટલે હું ને પાતર એક જ બે વાંટા છે. બાકી બધાને થઈ ગયા. પાતર પાસે તો આમ તો હવે ભાભી રસ્તામાં જ છે, હમણાં આવે જ છે. પાતરનું નક્કી જ છે. એલા એ તો વ્લોગ તો અમારો ચાલુ રહે અહીંથી. અમે જાઉં અત્યારે ક્યાં એ ખબર નથી. પણ ક્યાં જાવું. તળાવ જોઈ લીધું મેં. આજે પહેલી વખત તળાવે આવીને મજા આવી. ખૂબ મજા આવી. ખૂબ એટલે બહુ બધી મજા આવી. ખુશી બહુ મળી એમ કે બહુ જેટલા- સારું કર્યું એમ.
જેટલા લોકો ખરાબ કહેતા હતા એટલું બધું તળાવ ખરાબ નથી, બહુ મસ્ત છે. બેહવાની જગ્યા જુનાગઢ હાટું બહુ સારું છે, પણ આવું સારું રહે તો સારી વાત છે એમ. પણ કાંઈ વાંધો નહીં થયું. ના ના મને તો પેલા વહેલા જ મળતું હતું. જોઈને એવું લાગે કે હા કદાચ મને છે ને મને હકીકત ત્યારે છે ને તળાવ એ નથી, મને પેલા વહેલા જે હતું ને એ જ ગમતું. હું મારો ભાઈ રાજુ એ જો અહીંયા બેઠતા હતા અને તળાવ ખાલી એટલું આવું કાંઈ હતું જ નહીં, ખાલી પાણી જ હતું. આવલી કેવા પાયરી ને ભાઈ હા, ત્યાં હા. હું નાગેશ અને નાગેશની ફ્રેન્ડ હતી તો હું તાણે જઈતા અહીંયા હે ના ભાઈ. હું કોઈ છોકરી આવતો તો આ કાંઈ- ફ્રેન્ડ હોય લકી ને બધી તો આ લકી ને કેટલી બધી ફ્રેન્ડ હોય ફ્રેન્ડ બહુ જાજી છે ના નહીં સ્કીમો આપે કે ના, નાગેશની ફ્રેન્ડ પણ આના હોય કોઈ બધા. વિશ્વાસ ના હોય. એટલે હે નાગેશ ની જ છે મારી કોઈ ફ્રેન્ડ વાત મારી ખાલી નામ મારું કરી આવી દેજે જાય અહીંયા હે નહીં અત્યારે બહાર હે વિદેશ છે હે ને આઈ નો મને નથી આને ખબર બધી ખબર હોય સોરી ભાઈ લોક લકીની અમને ફ્રેન્ડ નથી હતી હું તો અહીંથી દુકાનેથી આવતો તો મને બોલાવે મને કાંઈ આવે ખબર અજય મારું દુકાનેથી મને બોલાવ્યો તો એ ભાઈ વિદેશથી નોટું છે કા આમ તો વિદેશની નોટ જોઈ ને તમે કેટલી છે ભાઈ. ચોકલેટો વિદેશની આવે એટલે છોકરીઓ આ જેટલી તમે લઈને મીઠી મીઠી વાત કરે ભાઈ, એટલો આ તો મીઠો માણા નથી એટલે આનું તમે ખાસ કરીને ધ્યાન હું રાખજો કોઈ છોકરીઓ કરતો જ નથી ભાઈ બહુ પહેલી વાત જો તો ઈ. આવી ગયો છોકરીનો ફોન એટલે સત્ય હે પણ કડવું હે સાચું હે ઓકે ઓકે તો તમે સાંભળી લીધું ને લકીભાઈની સચ્ચાઈ. લકીભાઈ કેવું સાચું નતું આ તો એ મારે પણ બક્ષી દીધું એટલે મારે કેવું પડ્યું બાકી અત્યારે લગી મેં કોઈ દી રાજ ખોલ્યો નથી મારા ભાઈને મને હું દુઃખ થાય છોકરીઓ આમ તડપે ને આમ 1 2 3 4 5 આ મારો ભાઈ આવી ગયો છે નરસિંહ મહેતા આપણી આજે ચાંદા મામા રેમી એટલે જો લાલ લાલ ને પીળો પીળો થઈ ગયા. હોળી હેપી હોલી ચાંદા મામા. હા મારો ભાઈ ની મારો ભાઈ રહ્યો. આયા મારા ભાઈને હે ને ઇન્સ્ટાગ્રામમાં 1500 ફોલોવર પૂરા થયા હે એ આપણે રીલ બતાવી દે એ ગુજરાત સમાચારમાં દીધું ધોરાજી ન્યૂઝમાં ક્યાં બતાવી કે નીતિનભાઈ જુનાગઢના ઇન્ફ્લુએન્સરને 1500 કે નહીં ખાલી 1500 ફોલોવર પૂર્ણ થવા માટે ખૂબ અભિનંદન. વાવ. એ મારો નીતિન હો કોંગ્રેચ્યુલેશન મેં બનાવજે ઓલા દહીં